આજે તો અમારા માટે એટલી ખુશીનો દિવસ હતો કેમ કે આજે આઈ થિંક અમે આ દિવસનો આજે જે મારા મામાને ત્યાં માંડવો છે ને અમે એનો 10 વર્ષથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે આ દિવસ આવે ફાઇનલી આજે આ દિવસ આવી ગયો છે. જો ફ્રેન્ડ સવારે ઢોલવાડા અંકલ માંડવા માટે આવીને રેડી હતા સવારમાં અને અંદર પણ માંડવાની તૈયારી થતી હતી. જેમ જેમ ધીરે ધીરે ટાઈમ થયો માંડવાનો એવી રીતના પછી છે ને બધા લોકો આવ્યા હતા અને પછી માતાજીના ભજન ને એવું બધું ગાતા હતા. તો ગાઈસ હવે જો બધા ભૂવા છે ને ભેગા થઈને તલવારની પૂજા કરે છે. આ તલવાર છે ને આઈ થિંક બીજા દિવસે જ્યારે માંડવો ખતમ થાય મતલબ માતાજીના માંડવાને જાયરા આપે ત્યારે છે ને ચાચરનો ચોક સાંધવા માટે આ તલવાર યુઝ કરે. તો ગાઈસ અહીંયા મારો ભાઈ આવી ગયો છે હવે અમદાવાદથી. અરે આ જો બીજું અહીંયા રખડે ડેટ્યું. ઓય હાય કને હાય. એ પૈસા લઈને રખડે છે અને અહીંયા તો બીજું એક દેખાડું. હાય કરો હાય હાય કરો હાય. તારું નામ શું છે? કીવા. એમ કે મારું નામ કીવા છે. બોલ તો. કોઈ છે નહીં પણ વિડીયો ઉતારે છું વિડીયો. બોલ ને મારું નામ કીવા છે. બોલ તો. કેમ ના બોલાય? કેમ ના બોલાય? શરમ આવે? જો ગાઈસ અહીંયા છે ને જમણવાનું બધું જમવાનું બને છે. જો ફ્રેન્ડ્સ અહીંયા છે ને ભજીયાની તૈયારી થઈ રહી છે અને અહીંયા બધા પૂરીઓ વણી રહ્યા છે અને અહીંયા તેલ મુકાયું છે પૂરી તળવા અને ભજીયા તળવા માટે. તો ફ્રેન્ડ્સ હવે જમવાનું રેડી થઈ ગયું છે અને અહીંયા બધા મહેમાન જો જમવા બેસી ગયા છે અને તમને ખબર છે આ વખતે મેં પણ જમવાનું પીરસ્યું હતું પહેલી વાર બટ મમ્મીએ વિડીયો નહોતો ઉતાર્યો યાર. જો જમવામાં છે ને લાડવા છે, પછી પ્રસાદી, પછી પૂરી, શાક, ભજીયા, ચટણી, દાળ ભાત, પાપડ અને સલાડ આટલું બધું હતું જમવાનું. બધા મહેમાનો શાંતિથી જમતા હતા. તો ગાઈસ હવે જો આપણે ચા પીએ છીએ. થોડું મૂડ નહોતો કેમ કે ઊંઘીને ઉઠી હતી ને એમાં મારો ભાઈ લોહી પીતો હતો એટલે. તો જો ગાઈસ અહીંયા આવે છે ને બધા ફુગ્ગા રમે છે. મોટા મોટા દાંડા લોકો બી ફુગ્ગા રમે. આ જો મારી માસી જો આ જો ક્યાં ગયો રેવાંગ? ક્યાં ગયો? એ નહીં દેખાય. આવી રહ્યો ને જો ગાઈસ. ગાઈસ પછી આપણે પણ જોઈન થઈ ગયા હતા બધા જોડે ફુગ્ગા રમવા માટે. બહુ મજા આવતી હતી. પેલો ડેટો જો ને કેટલો મસ્ત રમતો હતો. એને રમાડવામાં અને રમવાની બી બહુ મજા આવતી હતી. गाइस ये बदा है. गाइस देखो ये बदी और ये बदा और ये बड़ा बदा. તો ગાઈસ હવે છે ને મારા માસીને લોકો બહાર ગયા હતા. એમને કંઈક કામ હતું એટલે અને એમના પાર્સલોને રાખવાના હતા. તો પાછા અમે આ ગેમ ચાલુ કરી નાખી ફુગ્ગાની ને બધી. પાછા બધા રમવા માંડ્યા. એટલી મજા આવતી હતી ને રમવાની એ લોકો સાથે. એ લોકોને બી સાચવતા હતા અને સાથે રમતા હતા બી ખરી. સચવાતા હતા ખરી અને રમતા હતા બી ખરી. બહુ મજા આવી હતી. તો ગાઈસ જો હવે સાંજનું જમવાનું રેડી થઈ ગયું છે. ગોળ છે, ડુંગળી છે, પછી પરોઠા છે અને ટામેટાનું શાક. બહુ જ મસ્ત હતું ટામેટાનું શાક એકદમ ગરમ ગરમ. અને આ રાત્રે બી હું જ પીરસતી હતી. બહુ મજા આવી હતી. અને મારો ભાઈ છાશ પીરસતો હતો અને બધા મહેમાનો જમવા બી બેસી ગયા હતા. તો ફ્રેન્ડ્સ હવે છે ને અહીંયા માતાજીની બેઠક થશે આખી રાત. તો ગાઈસ હવે જો અહીંયા છે ને જુદા જુદા ગામથી બધા ભુવાઓ આવીને બેઠા છે હમણાં માતાજીની બેઠક માટે અને બધા મહેમાનો પણ. અને હવે અહીંયા જો માતાજીને પછેડો ચડાવવાનું કામ ચાલુ થઈ ગયું છે. તો જો ફ્રેન્ડ્સ આચાર્ય અને ગોગા મહારાજના ભૂવા છે. જબરું ધૂણતા હતા. મેં તો પહેલી વાર આવી રીતના ધૂણતા જોયા કોઈ ભૂવાને.
જો ગાઈસ અહીંયા મારા માસી અને એમનું પાર્સલ કેવું ઊંઘ્યું છે ને ચોટું ચોટું. જો ગાઈસ હવે અહીંયા છે ને ચાની તૈયારી થઈ રહી છે. મારા મમ્મી અહીંયા ચાના કપ ભરી રહ્યા છે અને અહીંયા ગાંઠિયાની તૈયારી થઈ રહી છે. ડાચું બંધ કર. મોરા જોય તીખા ના હોય ગાંઠિયા. જો ગાઈસ અહીંયા ગાંઠિયા એ ઢોરા હે બાર. જો ગાઈસ અહીંયા છે ને આ રેડી થઈ ગયું છે. હવે હું વેચવા જઉં છું.